How are you all? Okay, fine, good. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર આપણે ટાઇટલ છે યુનિટ 3 ઇન ફ્યુચર. ઓકે, ઇન ફ્યુચર યુનિટ ની અંદર આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા, ત્યારબાદ એક્ટિવિટી 2 પણ જોઈ ગયા, રાઈટ? એક્ટિવિટી 1 ની અંદર જે ફોટોગ્રાફર દ્વારા ફોટો ક્લિક કરવામાં આવે છે એનું ડિસ્ક્રિપ્શન લખેલું છે, જે એડજસ્ટમેન્ટ કઈ રીતના કરે છે એનું દર્શન કરેલું છે તમે. ત્યારબાદ એક્ટિવિટી બી ની એક્ટિવિટી 1 બી માં મિસ જાડેજા દ્વારા પણ જે પ્રોફેશનલ ફોટોગ્રાફર જે છે એના દ્વારા કેવો ફોટો ક્લિક કરે છે એ આખું અરેન્જમેન્ટ દર્શાવેલું છે, જેની અંદર આપણે જોઈએ કે કેટલી સરસ મજાનું અરેન્જમેન્ટ કર્યું હતું, રાઈટ? નાઉ એક્ટિવિટી 1 સી ની અંદર આપણે જોઈએ તો બે ફોટોગ્રાફ આપેલા છે, રાઈટ? there are two photographs in the activity 1c. okay, એ બંને ફોટોગ્રાફને જોવાનું છે અને તમારે જસ્ટિફાઈ કરવાનું હતું કે કયો ફોટોગ્રાફર એ બહુ સુંદર અને પ્રોફેશનલ ફોટો છે. એ ફોટોગ્રાફ દ્વારા જે ફોટોગ્રાફ લેવામાં આવેલો હતો એ કેવો હતો, એ અહીંયા બે ફોટોગ્રાફ આપેલા છે, એમાંથી કયો સાચો છે એ તમારે જાણવાનું હતું. એ મિસ જાડેજા છે જે સાયન્સ ટીચર હતી એના દ્વારા કયો ફોટોગ્રાફ બનાવવામાં આવેલો હતો એ આપણે જોયું. તો એનો આન્સર પણ તમે સરસ મજાનો આપ્યો હતો. એ આન્સર આપણો કયો હતો? યસ, વેરી ગુડ, એ નંબરનો હતો, રાઈટ? ત્યારબાદ એક્ટિવિટી 1D પણ આપણે જોઈ ગયા હતા, જેની અંદર કેટલીક બ્લેન્ક્સ આપી હતી. જે પહેલા ડી ફોટો આપણે જે ફોટોગ્રાફર દ્વારા જે ફોટો ક્લિક કર્યો હતો એનું અહીંયા આખું ડિસ્ક્રિપ્શન લખવાનું હતું, જેમાં કેટલીક બ્લેન્ક્સ આપણે પૂર્ણ કરેલી, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ઝૂમ પર આપણે જોયું હતું કે એક્ટિવિટી 2 છે, રાઈટ? એ એક્ટિવિટી 2 ની અંદર આપણને એ જાણવા મળ્યું કે what will you become, રાઈટ? તમારે શું બનવું છે એના ઉલ્લેખ દ્વારા આ જે એક્ટિવિટી 2 છે એની અંદર દર્શન કરેલું છે કે દર્શાવવામાં આવેલું છે કે સાયન્સ ફેરની અંદર ક્લસ્ટર રિસર્ચ સેન્ટર છે, એના અહીંયા જે લાસ્ટમાં આપણે જોયું હતું કે મિસ્ટર આહિર દ્વારા એક ક્લસ્ટર રિસર્ચ સેન્ટર છે એની મુલાકાત લેવામાં આવી હતી. એની અંદર આપણે જોયું હતું કે ક્યાં આગળ એ મુલાકાત લેતા હતા અને ક્યાં આગળ મુલાકાત અત્યારે લઈ રહ્યા છે અને ક્યાં આગળ મુલાકાત લેવા જવાના છે. એ ત્રણેયનું અહીંયા નિરૂપણ કરેલું હતું, જેની અંદર યસ્ટરડે, ટુડે અને ટુમોરો એ ત્રણેયની બ્લેન્ક્સ આપેલી છે. એ પણ આપણે જોયું કે fill in the blank within the information of activity 2A, right? yesterday Mr. Ahir was at ખાલી જગ્યા yesterday. તો એની અંદર આપણો સાચો આન્સર શું હતો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે ક્યાં આગળ ગયા હતા? તો ભુજમાં ગયા હતા. નેક્સ્ટ સેકન્ડ છે he visited. હવે visited એટલે શું થયું? ઓલરેડી પાસ્ટમાં થઈ ગયું છે. તો he visited dash and dash CRC. તેમણે કોની મુલાકાત લીધી હતી? તો માધપર એન્ડ કુંકા ક્લસ્ટર રિસર્ચ સેન્ટરની, રાઈટ? નાઉ ટુડે. ટુડે ની અંદર કયો સેન્ટેન્સ છે? તો he is at ખાલી જગ્યા ટુડે. આજે તે ક્યાં આગળ છે? તો he is at આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર ટુડે, બરાબર? એ ત્યાં આગળ આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર ની અંદર આજે છે. The students at Anand Cluster Research Center ખાલી જગ્યા confidence. તો એની અંદર કયો આન્સર આવશે? યસ, તો એના જે સ્ટુડન્ટ્સ હતા એ કેવા હતા? તો very confident, બરાબર? તેઓ વધારે આત્મવિશ્વાસુ હતા. નેક્સ્ટ then tomorrow એટલે કે આવતીકાલની ક્રિયાઓ, રાઈટ? yesterday ભૂતકાળ, ટુડે આજે એન્ડ ટુમોરો એટલે કે આવતીકાલની. તો આવતીકાલની ક્રિયાની અંદર અહીંયા આગળ બ્લેન્ક્સ આપે છે એ આપણે જોઈએ. he will visit ખાલી જગ્યા district tomorrow. he will visit ખાલી જગ્યા district tomorrow. હવે આવતીકાલે ક્યાંની મુલાકાત લેશે? બોલો વિદ્યાર્થી મિત્રો, તમે આ સમજી ચૂક્યા છે, રાઈટ? તમે આ જોઈ રહ્યા છો
તો એનો આન્સર શું આવશે? યસ, વલસાડ. વેરી ગુડ. He will visit વલસાડ district tomorrow. તે આવતીકાલે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જશે. He will also visit, તે પણ બીજી મુલાકાત લેશે. તે શેની મુલાકાત લેશે? ખાલી જગ્યા ધર્મપુર. તે ધર્મપુરની અંદર શેની વિઝિટ લેશે? તો he will visit also the district science center. તો district science center ની પણ મુલાકાત મિસ્ટર આહિર લેશે. તો આ રીતના ગઈકાલની ક્રિયા શું કરી હતી એમને, આજની ક્રિયા શું કરી હતી અને આવતીકાલની ક્રિયા શું કરશે એ ત્રણેયની અહીંયા ખાલી જગ્યા એક્ટિવિટી 2 માં દર્શાવેલી છે. નાઉ 2C એની અંદર દિનચર્યાની વાત કરવામાં આવેલી છે કે ભાઈ આજે તમે શું કરશો, આવતીકાલે શું કરશો, બંનેની વોલેવર એની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક્ટિવિટી 2D જેની અંદર એક ટેબલ આપેલું છે. There will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair. તો હવે સાયન્સ ફેર નો આખો પ્લાન આપેલો છે કે કયા ટીચર હશે, કયા સ્ટુડન્ટ્સ હશે અને વર્ક રિસ્પોન્સિબિલિટી શું આપી છે અને એનું ટાઈમિંગ પણ શું છે એ અહીંયા આખું ટેબલ આપેલું છે એક્ટિવિટી 2D માં, રાઈટ. તો એ તમારે રીડ કરવાની છે અને એના દ્વારા આપણે ખાલી જગ્યા ત્યાં આગળ 2E માં પૂર્ણ કરવાની રહેશે, રાઈટ. તો હવે ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું છે. ઓકે. અને આપણે ઓનલાઈન ની અંદર જોઈએ તો એક્ટિવિટી 3, રાઈટ. આજે આપણે એક્ટિવિટી 3 એ જોઈશું, રાઈટ. તો એક્ટિવિટી 3 ની અંદર એક સરસ મજાનું અહીંયા એક ટાસ્ક કહેવાય જે લિસનિંગ અને 3 પેરેગ્રાફ આપેલા છે. ઇવેન્ટ છે કહી શકાય. એક્ટિવિટી 3 ની અંદર જેનું નામ છે શું છે? I will become, right? I will become, right? I will become એનો અર્થ શું થાય છે કે હું બનીશ અથવા હું થઈશ, રાઈટ. હું આ જગ્યા બનીશ અથવા થઈશ, રાઈટ. હું આ જગ્યા થઈશ. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3 છે એ I will become. હવે હું કહું તો I will become a teacher. હવે હું ટીચર બનીશ પણ આવતામાં તો ઓલરેડી ટીચર થઈ ગયો છે, રાઈટ. પણ તમારે શું? what will you become? મારે થવો તો ટીચર, તો I already ટીચર તો છું, રાઈટ. but what about you? તમારા વિશે શું? તો એ પણ તમે પ્રશ્ન પૂછ્યો હતો કે what will you become? ત્યારે ઘણા બધા તમારા જે આપણા સ્ટુડન્ટ્સ છે એની અંદરથી ઘણા બધા સ્ટુડન્ટ્સે આન્સર પણ આપેલો. I will become an engineer, I will become a teacher, I will become a postmaster, I will become a what? Pilot. Yes, I will become a doctor, right. હવે ઘણા બધા તમારામાંથી આન્સર મને મળ્યા હતા, રાઈટ, ઓનલાઈન ઝૂમ ક્લાસની અંદર. તો હવે આજે એને થોડુંક સમજીએ કે I will become ની અંદર 3 આપણે જોઈએ તો પેરાગ્રાફ છે. બટ પેરાગ્રાફ થી સમજ પડી પણ એની અંદર કહેવા શું માંગે છે કે એક અહીંયા લખેલું છે કે બહુપુર જે પ્રાઇમરી સ્કૂલ છે, કે તો બહુપુર જે બહુપુર પ્રાઇમરી સ્કૂલ છે જેની અંદર આ જે બાપુરની અંદર પ્રાઇમરી સ્કૂલની અંદર એક કોમ્પિટિશન યોજવામાં આવે છે અને એ કોમ્પિટિશનનું નામ શું છે? એસે રાઇટિંગ કોમ્પિટિશન. કઈ હતી? એસે રાઇટિંગ કોમ્પિટિશન. અને એ જે નિબંધ લેખનની સ્પર્ધા હતી એની અંદર નામ શું આપ્યું હતું ટોપિકનું? તો I will become, હું બનીશ, હું થઈશ, એના ઉપર હતો ટોપિક. તો એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સે ભાગ તો લીધો જ હતો, રાઈટ. પણ એમાં સર્વશ્રેષ્ઠ જે સ્ટુડન્ટ્સ છે 3, બરાબર છે, 1 2 and 3, ટોપ 3 સ્ટુડન્ટ્સ, બરાબર છે, ટોપ 3 સ્ટુડન્ટ્સ અથવા આપણે કહી શકીએ કે ટોપ 3 એસે પણ આપણે કહી શકીએ જેને દ્વારા એ લખેલો હતો, બરાબર છે, ટોપ 3 એસે. અહીંયા નિબંધો, રાઈટ.
જે 3 સ્ટુડન્ટ્સ હતા એમણે જે નિબંધ લખેલા હતા ટોપ 3 જેનો નંબર આવેલો છે એની અંદર આપણે જોઈએ તો સર્વપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ કોણ હતું તો સિદ્ધાર્થ હતો. સિદ્ધાર્થ. ધેન સેકન્ડ નંબર છે એ શું છે કોણ છે ઈવા. એન્ડ નંબર 3 છે એ કોણ છે નિતિન. બરાબર. તો આ ત્રણેય દ્વારા જુદા જુદા પ્રકારના નિબંધ લખવામાં આવેલા હતા જે કયા ટોપિક ઉપર હતા આઈ વિલ બીકમ હું બનીશ રાઈટ. જેની અંદર અહીંયા આપણે જોઈએ તો થોડોક તમને પાઠનો સારાંશ કરીએ જેથી તમને ખ્યાલ પણ આવે રાઈટ. સિદ્ધાર્થ જે છે એ શું બનવા માંગતો હતો તો આઈ વિલ બીકમ a teacher. Right? I will become a teacher. Then next આપણે જોઈએ તો ઈવા શું બનવા માંગતી હતી તો ઈવા શું છે તો I will become a એ પણ એવું લખે છે I will become a tracking organizer. ઓકે શું કહે છે તો ઈવા એ શું બનવા માંગે છે તો એ કહે છે કે I will become a tracking organizer. બરાબર. ત્યારબાદ નીતિન શું લખ્યું હતું નીતિને લખ્યું હતું કે I will become a farmer. Right? I will become a રાઈટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સિદ્ધાર્થ લખ્યો હતો સિદ્ધાર્થ રો ઈવા રો એન્ડ નિતિન રો. સિદ્ધાર્થે લખ્યું હતું બરાબર છે. પછી એની ડિસ્ક્રિપ્શન આખું જે પણ એને જેને નિબંધ લખ્યો હતો એ નિબંધની અંદર એને જે લખ્યું હતું અહીંયા ટેક્સ્ટબુકની અંદર આપેલું છે ઈવા રો. ઈવા શું બનવા માંગતી હતી એને લખ્યું છે તો ઈવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતી હતી. બરાબર. વ્યવસ્થાપક જે કહેવાય ટ્રેકિંગ જે રીતે સોડાવી રહ્યો છે એ. ત્યારબાદ નંબર 3 નિતિન રો. નિતિને શું લખ્યું હતું તો નિતિન કહે છે આઈ વિલ બીકમ અ ફાર્મર. તો કે હું ખેડૂત બનવા માંગતો હતો અથવા હું ખેડૂત બનીશ. હું ખેડૂત બનવા માંગુ છું એમ રાઈટ બનીશ. કારણ કે આ વસ્તુ ત્રણે ત્રણ ટોપિક ઉપર અહીંયા ઘણી બધી ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે આ એક્ટિવિટી 3 ની અંદર શું કહેવા માંગે છે. બરાબર. ઈવાએ સિદ્ધાર્થ શું લખ્યું છે એના એસે ની અંદર. બરાબર. ઈવાએ શું લખ્યું છે એના એસે ની અંદર નિબંધની અંદર અને નીતિને શું લખ્યું છે એના એસે ની અંદર. બરાબર. તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આ ત્રણે ત્રણ જે છે એ ટોપ એસે છે ટોપ 3 એસે ટોપ 3 સ્ટુડન્ટ્સ પણ કહી શકાય રાઈટ. કારણ કે એ ત્રણે ત્રણ જ છે. ફર્સ્ટ નંબર કોણ છે તો સિદ્ધાર્થનો છે. સેકન્ડ નંબર કોણ છે તો ઈવા છે અને થર્ડ નંબરનો છે એ નિતિન છે. તો આ ત્રણે ત્રણ દ્વારા જે એસે લખવામાં આવેલો છે એ હવે આપણે એક સામાન્ય નાનો વિડિયો જે છે એ ધ્યાનપૂર્વક તમારે જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમે જોશો નહીં અથવા સમજશો નહીં તો તમને યુનિટમાં ખબર જ નહીં પડે રાઈટ. તમે ક્વેશ્ચન આન્સર પણ લખી શકશો નહીં રાઈટ. અને એના જે આપણે વોકેબ્યુલરી છે એ પણ આપણે જોવાની છે. પરંતુ એ પહેલા આપણે નાનો વિડિયો જોઈ લઈએ. તો ચાલો આપણે આ વિડિયો નિહાળીએ. Activity 3. I will become. There was an essay writing competition at Bagpur Primary School. Bagpur પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. વિષય હતો હું થઈશ. Here are the top 3 essays. આ પહેલા 3 નિબંધ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું.
Every student has some special ability. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. I will play with them and will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. My student will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So, I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ શહેરના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. Dhavalbhai told me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be
together with nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I, will organize trips to different parts of Gujarat like રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે.